માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં જઈશું તમે બધા. આપણે પણ જો મજામાં છીએ. અને આપણે આવ્યા હતા અત્યારમાં હોડકીને બાંધવા. તો આપણે જો હોડકીને બાંધી દીધી અને આપણે આ સેટામાં બાંધી દઈએ, કારણ કે અહીંયા જો ખડ છે ને બહુ ઓલું છે, કુવાડીયું. આપણે કુવાડીયું અડબાવ ખડ કાંઈ એ ખડ વધી ગયું છે. ઓલું ખડ પણ બહુ સારામાં સારું છે. તો હાલો આપણે હોડકીને બાંધી દઈએ અને પછી આપણે જવાનું છે આજે માંડવી નેદવા, કારણ કે આજે વરસાદ કાલે આખા દિવસમાં નહોતો આવ્યો. તો આપણે સારામાં સારું કામ કરી ગયો છે. તો આજે આપણે માંડવી નેદવાની છે, થોડુંક કોરાટું થઈ ગયું છે. તો આપણે માંડવી ધીરે ધીરે ચાલુ કરી દઈએ. અને આપણે આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો, એટલે બીજા લોકો સુધી પણ પહોંચે, કારણ કે આપણે નવા હવા યુટ્યુબર છીએ હજી. તો ચાલો હવે આપણે હોડકીને બાંધી દઈએ. પહેલાં આપણે આવ્યા તો હોડકીને બાંધી દીધી. કાલે લીમડા આગળ હતી, હવે અત્યારમાં આપણે અહીંયા બાંધી દીધી. તો જો આપણે ચરે અત્યારમાં અહીંયા બરાબર. આપણી હોડકી જે આ બધું ખાઈ જાય સેટામાં છે ને, આ બધું ખડ કુવાડીઓમાં થોડુંક વધી ગયું છે, અડબાવ ખડ. આ કંડો છે ને એ મામાદેવનું છે, આ મામાદેવનું મંદિર છે અને આ ભાઈબંધની વાડી છે બરાબર. બાકી આમાં જોઈ લ્યો આપણે રસ્તો છે અને આ બાવળ જોઈ લ્યો કવડા વધી ગયા. આખો રસ્તો જ છે, આમાં માલ ઢોર જ ચરતા હોય, આમ નીચું નમીને જવું પડે. આ ભાઈબંધની વાડી છે જ્યાં ફેન્સિંગ વાળી બરાબર. એમાં ઢોરનું કામ કરી લેવું કમ્પ્લીટ, બધા ઢોરને બાંધવાના હોય સેટામાં બાંધી ગયો છે બરાબર. હવે આપણે અત્યારે પવન પણ સારો છે, પણ આ પેલા સિરાવતા આવી સિરાવી અને પછી જશું ને. ચાલો હવે આગળ મળી હાલે પૂનમ હાલે થોડા પૂનમ હાલે. પૂનમ રોટલી ખાઈ ગઈ. જો માંડવી નેદાઈ ગઈ, કમ્પ્લીટ થઈ ગઈ બરાબર. બધી હવે ઓલી બાજુ જવાનું છે નેદવા. અહીંયા બધું કમ્પ્લીટ થઈ ગયું. જો તમને બતાડી દઉં, આપણા ઢગલા બધા ખળના બાઈને નાખી દીધા બધા. અત્યારે વાગ્યા છે 10 અને આ માંડવી એટલી નેદાઈ ગઈ. હવે આમાં વરસાદ અચાણે તો વહી ગયો છે, ખરાર થાય એટલે હાથી આંકવાનું. ઓલી માંડવી નેદાઈ ગઈ, કમ્પ્લીટ થઈ ગઈ. પાથરા બાઈને નાખી દીધા ને હવે જાય છે ઓલી બાજુ. હવે અહીંયા પાથરા બાઈને નાખી દેવાના છે ને પછી નેદવાનું છે. ભરાઈ ગઈ એ પીઢીએ લગી પાણી આવી ગયું બધેમાં. પાથરા કરતા હતા, પાથરા નીકળી ગયા અને અહીંથી નેદવાનું ચાલુ છે આપણે. અને આપણે ગયા હતા પાણી પીવા અને આપણે કારું એ જો આંખમાં કંઈક લગાડ્યું. કારું આંખું ખોલતા, આંખ ખોલતા, આંખમાં ઝૂકો લગાડ્યું. જો જોઈ જતા માથું બાથું ને બધું ભર્યું. કારું તારું જતા આંખમાં ઝૂકો લગાડી લીધો, અહીંયા ખરી માર લીધી ખાવામાં. હા આપણી માંડવી અહીંથી નેદવાનું આપણે ચાલુ કરી દીધું છે. જો આટલું નેદવાનું. તો આપણે માંડવી અહીંયા સુધી નેદાઈ ગયું. હવે આપણે જ્યાં બપોરા આપણે થાંભલા સુધી નેદાણી આપણી માંડવી. એ ઓલી પાટી બાંધી અને આ બાજુ આપણે લીધું નેદવાનું, અહીંયા સુધી પહોંચાડી. આવ્યા હતા આપણે પૂનમને બાંધવા અને આપણી પૂનમને એક પ્રોબ્લેમ થઈ ગયો છે મોટામાં મોટો, કારણ કે આજે 4 દિવસથી ખાધું નથી બરાબર. કાલે ડૉક્ટર આવ્યા ને ત્યાર પછી એને ખાવાનું ચાલુ કર્યું છે બરાબર. અને આજે પણ જો અહીંયા બાંધી છે, થોડું થોડું ખાઈ છે. અટાણે ઘરે બાંધી હતી, અત્યારે આપણે અહીંયા બાંધી ગયા એને. પણ આજે થોડુંક એને પેટમાં છે ને મફત જેવું થઈ ગયું છે, કંઈક ખાઈ ગઈ છે બરાબર. એટલે હવે શું થાય, જો રિકવર થઈ જાય તો ભારી કામ થાય. હજી પણ પાછા આપણે ડૉક્ટરને બોલાવવા છે. આજે થોડું થોડું ખાઈ છે, હજી બહુ જોઈએ એવું નથી ખાતી, પણ ચાલુ કરી દીધું છે થોડું થોડું. આપણે જો વેગણ અહીં ચરે છે અને આપણે વેગણને કિલો બદલાવી નાખ્યા, 2-3 કિલા બદલાવ્યા વેગણના. અને વેગણ આપણી જો ધરાઈ ગઈ છે અને બપોર સુધી આપણે નેદવાનું હતું ને આપણે બપોર પછી જો ઓલી બાજુ બળદ ચારવાના છીએ અને આપણે અહીંયા ચારવા આવી ગયા બળદને લઈ. અને આપણી વેગળ કોમેન્ટમાં બતાવજો, આપણે લઈ આવ્યા ત્યારનો વિડીયો જોઈ આવજો. આપણે ચેનલ ઉપર આવી ગયો છે બરાબર. ત્યાં કેવી હતી ને અત્યારે જોઈ લ્યો કવડે રિકવર થઈ ગઈ. અને પાછી કન્ફર્મ જે 3 મહિના આપણે આવતા વર્ષે આને કાંકરેજ બુલનો ડોઝ મૂકવાનો છે. આ વખતે તો દેશી બુલથી થઈ ગઈ, જેવું આવે એવું રિઝલ્ટ આપણે નથી જોતી. વાછડી આવે તો પણ આપણે દઈ દઈશું અને વાછડો આવે તો પણ આપણે રાખવાનો નથી, 2 પણ દઈ દઈશું. પણ જોજો રિઝલ્ટ કેવું આવે ને એ જોઈએ. આ વખતે ગીર ખૂટી થઈ છે. તો જો આપણે બળદને જોડ્યા આને ચારવા માટે અને આપણા બળદ જો અહીંયા ચરે છે, આપણો જાંબુડો અને આનું નામ આપણે ઢાલિયો. પણ અમે આને અટાણે ખાવડાના નામથી બોલાવીએ, કારણ કે આગળ શિંગડા આમ છે ને ગોલાઈ વારે છે, એટલે અમે એને ખાવડો કહીએ અમારી ભાષામાં બરાબર. જો આ બેને આપણે અહીં જોડ્યા ચારવા. બાકી કોમેન્ટમાં બતાવજો આપણા બળદ પણ કેવા છે. આપણે જો બળદ ચારીએ છીએ અને અટાણે વાગ્યા છે 4:30, કારણ કે આપણે બપોરે પહેલાં તો એને ભૂકો નાખી દઈએ માંડવીનો, અને પછી આપણે બપોર પછી એને નાખી છે.
લીલું બરાબર. તો જો અત્યારમાં આપણે નાખીશું ટૂંકમાં ચારી આવી અને આપણી વેગળ પણ સારામાં સારી રિકવર થઈ ગઈ. આગળ મેં તમને જોયું તો આગળ તમે વિડીયો જે જોયો ને એમાં પૂर्ण આપણી હતી વેગળ. તો વેગળ કેવી રીતે કોમેન્ટમાં જરૂરથી બતાવજો ને. આપણે જો બળદ ચરે છે તમને બતાડું. તો હવે આપણે આ વ્લોગને અહીંયા એન્ડ કરશું, કારણ કે હવે અત્યારે આપણે ખાલી બળદ જ ચારવાના હોય છે. બપોર પછી બહુ કંઈ કામ ન હોય. બપોર સુધી જે બધું કામ હોય હું તમને ડેઈલી બતાડતો રહું છું. અને આપણા વ્લોગ હવે ડેઈલી આવશે અને દરરોજ આવતા જ રહીએ છીએ. તો આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટમાં બતાવજો. જે ભાઈઓ મને દિલથી સપોર્ટ કર્યો છે એ બધાનો ખૂબ ખૂબ આભાર. ચાલો મિત્રો મળીએ નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ.